તો કેમ છો? સવારમાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સવારમાં જો આપણે તો કાલ ડીમાર્ટમાંથી નાસ્તો લઈ આવ્યા હતા ને તો હસ્તીબેન ડબ્બો ખાલી કરીને ભરે છે. કા હસ્તી? કાંઈ ભાગ હતો નહીં તો હસ્તી તો હાલને લઈ આવી. તો શું શું લાવ્યા હસ્તી આપણે? કેટલો બધો નાસ્તો લઈ આવ્યા. વાહ ભાઈ વાહ. અને આયા જો ઓરિયો બિસ્કિટ ખાઈને પે પે કરે છે. એ દીકુડું આલે આલે મોટું જો અત્યારે તેને ઓરિયો બિસ્કિટ ખાધું છે. આવું બધું કામકાજ હાલે છે. તો હાલો બના રહેજો વ્લોગમાં. તો આખો ડબ્બો ભાગનો ભરી દીધો છે. અમારા બહુભાઈ સ્કૂલે બે ગયા છે ને એટલે નાસ્તો લઈ જવો પડશે ને કા બહુ, એટલે આપણે બહુ હાટું નાસ્તો લેવાશે. બહુ હાટું નહીં, બધાને ખાવાનું છે. તમારે કઈ કેવું છે? તમારો પહેલો દિવસ કેવો રહ્યો સ્કૂલમાં? સરસ. મજા આવી? એ બહુ સ્કૂલે કેવી મજા આવી? સ્કૂલે કેવી મજા આવી? નો મજા આવી. કેમ? ભોજન કરવા જો સાસ લીધી કાઢી કાઢી, પછી લોટી નાવા, પછી છે ને મોરિયા સાધન સામગ્રી, મોરિયા ખીચડી, ફરાળ ફરાળ અને સાસ. બે વેપ લીધોલા પડી પણ લીધા છે સેવડાના. ઓકે ખાતા હોય ખાવ. કેટલીક બાયું જાવશો? એમે 30. શેમાં જાહો? રેકોર્ડે શું કહેવાય? રેકોર્ડો કરવા. રેકોર્ડી શેમાં? ઓલી રિક્ષા નથી આવતી, રેપિડો. રેપીડો હા ઈ કરવાની છે. છે. સારું થઈ જાઓ. વનભોજન કરવા. જંગલા જાય કરાવું. ના ના હું ભાંટી નાખી. હાલને 2 વાગે પાછા જો બધું લઈ નીકળ્યા છે. વનભોજન કરીએ પછી નાય ધોઈને પાછા. બરોબર? આવજો. હાલો તો આપણે જમવાનો સિલસિલો હજી જારી જ છે. આપણે બધું બહાર જ જમવાનું છે. હમણાં બાપુજી આવ્યા છે ને દેહમાંથી, એટલે કાફાઈ ક્યાં જમવાનું છે? સસરાના ઘરે જવાનું જમવા. એટલે આજ આપણે ત્યાં જમવા જવાનું છે. તો આપણે અત્યારે બધા બચ્ચા પાર્ટીને લઈને નીકળી ગયા છે. જો એ ઢીંગુ, એ બધુડું. એક અમાર ગુડી બેન ની કમી છે પણ કાઈ નહીં, ગઈ છે મામા ને ઘરે, કાલ પાછી આવી જાય. હાલો તો બના રહેજો. હાલો તો આપણે સામાન લેવા ઉભા રહ્યા છે. થોડોક સામાન લેતો જવાનો છે, નકર મારે ઘરેથી જઈને પાછું લેવા જવું પડે. તો એટલે અહીં ગેટે ઉભા રહ્યા. ફઈ લેવા ગયા છે થોડુંક શાક બટેકા ને એવું બધું. તો ફઈ લેતા હોય ત્યાં લગી આપણે એસી નો પવન ખાઈ મસ્ત મસ્ત. કા એમાં બધુડું, એમાર બધુડું, એમાર બધુડું. એડી જો ઘરે પહોંચી ગયા ને ફઈ જો કામે લાગી ગયા. મમ્મી કપડા હંકેલતા હતા ને તે ફઈ હંકેલવા મળ્યા. કા ફઈ? ફઈ પહેલી વાર તમારા બેઠા ને ગાડીમાં, તમને કેવું લાગ્યું? બીક લાગતી હતી? ફઈ પહેલી વાર બેઠા ને આપણે આજ બનાવવાના છે પકોડા ને ગોટા. તો આપણે જો અહીંયા છે ને બટેકા મૂકી દીધા છે ને આમાં છે ને ચટણી બનાવવા મૂકી દીધી છે. હસ્તીબેન હાલો લસણ ફોલ નાખું થોડુંક. હાલો લસણ લઈ લીધું છે અને આ ચટણી બનાવવાની છે ધાણા ને મરચાંની. હા અને અહીંયા જો મંત્ર ને ભવુ ને એસી ચાલુ કરી દીધી છે અને ઢીંગુ બેન ને રમાડે છે અહીંયા. કા દીકુ? અમારા બેન ને ગરમી બહુ થાય ને પાછી. કા તો આવું ઠેકડા મારતા શીખી ગઈ છે. આમ જો ડિસ્કો કરે. એ દીકુ બાપ. લીંબુ નાખવાનું બાકી રાખ્યું છે એમાં. આપણે મસ્ત લીંબુ નાખ્યું. લીંબુ બહુ મોંઘા છે એટલે માપે માપે નાખજો બધા. લસણ ફોડવા નીચે જઈશું. હા મમ્મી ફઈ જાય નીચે લસણ ફોડવા. હમણાં લીલી ચટણી થઈ ગઈ ને હવે આપણે કરવાની છે આમલેટ. પછી આના કુકરમાં બીજા બટેકા બાકી નાખવાના છે. બરોબર ને? બરોબર. ચાલો ત્યારે બફાઈ ગયું છે. આ જો હેઠે બે વાગ્યા તને કેમ ઉપર વહી એવા પાછા?
તે તો ઉડે તેમાં શું થઈ ગયું વાળ નાખે ફઈ ભાગ્યા ફઈ ક્યાં કોકના પાર્કિંગમાં જાય છે ના એ જો ફઈ કાંદા કટરમાં કાઢે છે મસાલો કરી નાખવી આ જો આંબલી ચટણી લીલી ચટણી થઈ ગઈ છે તૈયાર હાલો ફઈ મસાલો બનાવી નાખ્યો મસ્તીનો જો અંદર ઢીંગું પૂરાવા ગઈ ત્યાં શું મસ્ત હસ્તી મોઢામાં પાણી આવી ગયું હા આપણે જાહું કાલ મમ્મી તો લસણ જ ફોલે છે ફઈને વાસણ ઉટકવા બેહાર દીધા ફઈ આવ્યા મળવાનું બેહી ગયા દળવા એવું છું ને હા પછી સાંજે ઓછા રે ને ના હસ્તી જો કચરા કાઢે છે પ્લેટફોર્મ સાફ કરી નાખું ને ઘરના જ કહેવાય ને એટલે હાલે હા એટલે ભાઈ આજ મારે શું કરો છો તમે લોકો શું કરો છો અમે તો બ્રેડના પકોડા ભરીએ છીએ મસાલો ઠીક આલુ બધા પકોડા અહીંયા જો ફઈનું અમારે ધાબે લાવી પવન ખાવા કા ફઈ ફઈ કે બહુ ગરમી થાય છે કા ફઈ પવન આવ્યો હવે અહીંયા પવન આવે છે ધાબે આટો મારો આવ્યા હે આ બધું આડું આવી જાય બધું ઈ હારું તમારે જેવો ન થાતો તમારે લોક તૂટી જાય આને સાહેબ પવન આવે તો મજા આવી ગઈ જો આડું આખ્યું આટલો પવન સામજો મજા આવી ગઈ હા વાસણ કાઢવા આવ્યા સિવાય પેટીમાંથી હાલો ભાઈ વાસણ કાઢી દઈએ અહીંયા અમારી હસ્તી ઇન્જર્ડ થઈ ગઈ છે શું છું હસ્તી શું વાગ્યું હે અને આજ મંત્ર કોક દીધું કેમ હાડી પહેરીને આવી લે માં હાલો જો બધા આવી ગયા છે પપ્પાની ને મામી આવી ગયા છે બિચારી કાલની અને મામાને કાલ કેટલા એને સંભાળતા હતા જો મસ્ત ગોટા તળાઈ ગયા છે જો ધીરે બહાર કાઢીને બતાવું તો ગરમા ગરમ ગોટા ચાલો ગોટા ખાવા પકોડા ખાવા બધા મહેમાન આવી ગયા છે અહીંયા જો પકોડા તળાઈ છે બધાને જમવા બેહાડી દીધો ફરી કાપી કાપીને તરફ ઢગલો હે ભાઈ અહીંયા જો બધાને જમવા બેહાડી દીધો કઈ ભૂખ લાગી છે ભૂખ તો લાગી છે પણ વાર આવે તો બે એકાદું બ્રેડ ખાઈ લો તા હું એમ જ ખાઓ લો એમનો લો ને ભાઈ એકાદું ખાવ ખાવ પછી જમવા દીધી ને છોટા પાવશે તે સોટા પડશે ગોટા એક નાખશે તો બધા ખાઈને બેસી ગયા છે બધા ખૂબ ખાધું છે અને અમને બહુ ભૂખ લાગી છે ફઈને બહુ ભૂખ લાગી ફઈને આમ તો મોટી છોકરી લઈને બહુ ભૂખ લાગી હવે બહુ વારો આવે છે થોડાક જો એટલા રાખવા મારે તો કાચા ખાવા છે થોડાક હું કાચા રાખીશ મારી માટે તું કાચા ખાશ તળાઈ છે હા અહીંયા તળાઈ છે મોટી મોટી વાસણ મૂકે કેટલા વાસણ છે બહુ છે હવે થોડાક રાત છે એમ બધા બેસી જાવ તમે આવી જાવ અહીં તમારે શું ખાવાનું છે અને છે ને ગોટા ખાવાનું શાક છે પણ કેરી ખાવાની બને છો સાચું હાવ આવું જો ગુડી બેન છે ને કઈ કરી રહ્યા નથી ખાલી આમને ઊભા છે હેલ્પ કરું આપણે સોરી વિડિયો ઉતારવાનું નહીં વિધિ દીદીનો પરસેવો લૂછે છે ને બહુ એમ કીધું હતું જેની ભૂખ લાગી છે મેં કીધું જેને શોખ હોય ને આયો હાડો વાસણ લૂછવા હોય આવો એમ પરાણે બેહારા છે માં નણંદ ને તું શું કરે છો તું દીદીનો પરસેવો લૂછલા ગેલા હાલે દીદીની સેવા કરે છો એમ ને હું બીજાની સેવા કરું મારી સેવા કરું સરસ સરસ દીદી એટલે કેમ બાકી રાખ્યા છો એકચ્યુઅલી મને છે ને કાચા ભાવે છે તળેલા નથી ભાવતા માર હાટ રાખ્યા છે
ભાઈ રીંગણ શાક આખા ને રોટલો મારવા મમ્મી જો આય લાવો એને એમ એમ બધા મહેમાન છે તમને કેવું ફીલ થાય છે મને તો એમ થાય છે બહુ મોડા હો ગયા તને રોજ એવું જ ફીલ થતું હોય આ બે કેરીઓ ખાય છે હા કેવી છે કેરી મસ્ત ફઈ 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 એમ કે છે મને કે કામ નો ચિંતી તું મને ખાવા દે. હે ઘડીક નો બોલાતે ખાય હાલો જો બધા જમવા બેસી ગયા છે હવે ફઈને વાંધો નહીં આવે હે? પાછું ધરાઈ જા એમાં થોડો રોટલો બાકી છે. હા ઘરે ટિફિન લઈને આવી સાસુ છે દિવસે ટિફિન લઈને આવી તો મને કોઈ ન દેતું એમ તો મને કોઈ ન મળે એક ગોટું ખાઈ લે એટલે મળી જાય મને એમ કીધું કોટું ખાય છે કેરી ખાય છે. કોટું કેરી ખા ગોટું ખા કોકડું એક ખા અને રોટલી જુઓ બધા જમી રહ્યા ને જો ડોલ ભરીને આઈસ્ક્રીમ લીધી છે મોઢા પાસે ડોલ ભરીને બધાને ખવડાવી દેવાનું છે ખાઈ જાય બધા હા શું હા એટલું બધું પપ્પા હમણાં આવીને શું કહેતા હતા પપ્પા હું કહું આખી ડોલ નહીં પપ્પા આવીને શું કીધું એ પૂછો તો એમ કીધું કે ડોલ રાખી ને કે ડોલ લાવ્યા કે એટલો બધો લાવો તો ચિંતન એવું કીધું હતું કે મારા હા એટલે આવે એટલે આઈસ્ક્રીમ તો ફરજિયાત ડોલ લાવ્યા નકરી કે રિહા છે આઈસ્ક્રીમ નહીં હોય તો આઈસ્ક્રીમ લેવી છે એટલે જાતા ને કે આઈસ્ક્રીમ લાવ્યો લાવ્યો તો કે ડોલ ખવડે વાંધો નહીં ઈ તો ભીનું હોય ને એટલે હાસુના ડાયાબિટીસ હોય એવું જ લાગે છે હમણાં પાછા રિટર્નમાં નાખો હાલ અહીંયા બધા એસીમાં બેહીને ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાય છે ફઈ ઠંડા થઈ ગયા ને હવે કે બોલાયમાં કયો તો પછી પેટમાં જગ્યા નથી ત્યારે તમે આઈસ્ક્રીમ લાવ્યા ખાઓ આ તો ભાજી ખાય આમ જો હા એને તો એને બહુ કેટલો ભાવે ભાવે એટલે ઠંડા કર્યા તેરો જો આપણે ખાઈ પીને મસ્ત વયાવાના આમ જો મસ્ત પથારી કરી નાખી છે બધાને કુવાની જો અને એસી ચાલુ કરી દીધું છે પાછી ઉપર અને આપણે વિડિયો કરી દેવી પૂરો તો આપણે શું કરવાનું છે મમ્મી કહી દે લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો મીઠી મીઠી કમેન્ટ તો ભૂલતા જ નહીં